પરનાથના અત્યારે કોણ આવ્યું હશે બળી ખરા બપોરે? ઓહો હો, આ તો ગોલા બહુ વાસાડી. આય બેટા, ચમ છો પાલીબા? મજામાં? હો મજામાં. આય બેટા. હો હો તબિયત પાણી હારા ને? હારું હો. બસ બેટા. હાય બેસ બેટા. પરનાથના એ બા, આ પરમાત્મા નો કહેવાય, પરમાત્મા કહેવાય. પરમાત્મા હોબળ બેટા, આ ભગવાન ત્યાં એ આપણી નાથના ખરા, ના એટલે તો એમને પરનાથના કહેવાય. તું બોલ, તું જ માહિતી. આ લાલ્યાન પપ્પા હાલ ઘેર આયા ને તે કે મેલ એક રકાબી ચા, પણ મારા ઘરમાં ખોટ થઈ રહી હતી. તે મેં કીધું લાય તણ પાલીબા ભાઈ જતી આવું, સમાચાર પૂછતી આવું અને ચપટી ખોડ લેતી આવું. હારું કર્યું તું આઈ તે કે. પણ હે બા, અમાર ભા જતા રહ્યા, એના પાસે તમારા આવડા મોટા ઘરમાં ફાવ ખરું? શું કહું બેટા તને, ફાવ તો નહીં પણ હવે ફવડાવું પડે. તમને માર ભાની યાદ નહીં આવતી? શું કહું તને, તારા ભાની યાદ તો મને બહુ જ આવે. હે બા, જવાનીમાં તો તમને માર ભાઈ બહુ ફેરવે છે નહીં કોઈ? પેલાની તો તને શું વાત કરું બેટા, એક દાડ તો રાતે ડોહો ઉઠ્યો અને મને કે પાલી, મેં કીધું હો, મને કે તારે કોઈ જોવું છે? મેં કીધું આ ડોહો અડધી રાતે મને હું બતાવશે? પછી ડોહો મને કે તારે ડોસી અમદાવાદ જવું છે? એ બા, એને અમદાવાદ નહીં અમદાવાદ કહેવાય, અમદાવાદ. હા ઈ રહ્યું ઈ. પછી અમે તો સવારે વહેલા ઉઠ્યા અને મેહાણા સ્ટેશને પહોંચ્યો. એ બા, સ્ટેશન નહીં સ્ટેશન કહેવાય, સ્ટેશન. હા ઈ રહ્યું ઈ. અને અમારે તો ગોળી આવવાની વાર હતી. એ બા, ગોડી નહીં એ ગાડી કહેવાય, ગાડી. હા ઈ રહ્યું ઈ. અને પછી ગોળી આવવાની વાર હતી એટલે તારા બાકે પાલી, મેં કીધું હો, મને કે તારો કોઈ ખાવું છે? અને પછી તો ડોહો જઈને મારા માટે તો કિલો ભજીયા લાયો. અને પછી એટલામાં તો અમારી ગોળી આવી અને અમે ગોળીમાં બેઠો અને પછી મેં તો ખાલી 900 ગ્રામ જ ભજીયા ખાધા, બાકી બધા તારા બા ઠપકારી જ્યા. ખાલી 900 ગ્રામ જ ખાધા તે? તાણ હું. અને પછી તો અમારી ગાડી ઉપડી, 6 પૈસા. એ બા, એને 6 પૈસા નો કહેવાય, છુક 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 કહેવાય. હા ઈ રહ્યું ઈ. અને પછી તો મંડાલી આયું, ટુંડાલી આયું અને ધનાલીના ઢાળમાં ગાડી ઢસ લઈને ઢબકી. અને પછી તો ઢાળમાં મને ગોઢા પજર્યા. અને પછી મેં તો કીધું ડોહા ઓય આવો, મારે તમને કોઈ કહેવું છે. પછી ડોહો કે ડોસી તારે જે કહેવું હોય એ મને અહીં કોનમાં કે. પછી મેં તો કીધું ડોહા હું તમને કોનમાં કહી ને તો તમારે કોણ ભરાઈ જશે, મારે જંગલમાં જવું છે. એટલે ડોહો સમજી ગયો. પછી તો ડોહો મને હાથ પકડીને મને લઈ ગયો કે પેલું સંદાસ રહ્યું તું મોય જતી આવી. અને હું કહું બટા તને, અને હું તો જેવી જઈ અને દરવાજો ખોલ્યો અને હોમે તો બે દેવના પગલા જોયા. મેં તો જઈને પહેલા તો પગે લાગી, પાકેટમાંથી રૂપિયો કાઢ્યો અને મોય નાખ્યો. અને બીજું તો મેં ખાડામાં ચરણામૃતિ હતું. પછી મેં તો હાથમાં લીધું, થોડું મોઢે પીધું અને થોડું માથે ચડાયું. અને પછી હું તો ડોહાને બોલી, મો ડોહો મને ચો લઈને આવ્યો. અને એમ કરતા કરતા અમે અમદાવાદ આવી ગયા. અને પછી તો અમદાવાદ ઉતર્યા એટલે ડોહો મને કે પાલી, મેં કીધું હો, મને કે તું બકડો બેસ, હું પેલા સલૂનમાં જઈને દાઢી કરીને આવું. અને હું તો બકડો બેઠી અને ડોહો તો સલૂનમાં જ્યો અને પેલા ભાઈએ તો ઢબ લઈને ડોહાને બેહાડ્યું. અને પછી તો મોઢું ફેણ ફેણ કરી નાખ્યું. અને પછી તો તારા ભાતો કોઈ રૂપાળા લાગ. આ હા હા શું કહું તને. હે બા, તમારા ભા કેવા લાગતા હતા? જાના મને શરમ આવો. ના બા, કયો કે મારા ભા કેવા લાગતા હતા? મને શરમ આવો તો મેલા વાત. કયો કે તમે નો કોને તો તમને મારા ભા ના હો. અલી તારા ભાતો હો ને
અસલ વિક્રમ ઠાકોર જેવા લાગતા હતા. આમ નજર લાગી જાય તૈયાર થઈને બહાર નીકળે ને તો બધા જોતા રહી જાય. તાર બાપ તો એ એવા લાગતા હતા. એ તાણ એવા રૂપાળા લાગતા તો હતા? પછી તે હે બા તે બસ તમે તને ચોચો ફરે તો અમે તો પછી બુન હાથમાં હાથ પકડીને લાલ દરવાજા જ્યાં, કોકરિયા જ્યાં, પિક્ચર જોયું અને રોણીનો હજીરોય જોયો. હે તાણ હે બા તે માર ભા મરી ગયા તે તમારા હાટુ કોક મિલતા જ્યાં શી ક તારા બા મર્યા ને એટલે મારા માટે પૂરા 20 રૂપિયા મુકતા જ હતા. ઓહો 20 રૂપિયા મિલીને ગયા તાણ તે 20 રૂપિયા હશી કતાર તમાર ભાઈ હોભળજો હું તને કહું. રૂપિયા હતા 20, ખાટલાની ભાગી ઈ, રૂપિયો ઈમાં આપ્યો. રૂપિયા વધ્યા 19 રૂપિયા વધ્યા 19, ઘરમાં પેઠી જોગણી, રૂપિયો ભુવાને આપ્યો. રૂપિયા વધ્યા 18 રૂપિયા વધ્યા 18, ગોમમાં આયા 18, રૂપિયો ઈના આપ્યો. રૂપિયા વધ્યા 17 રૂપિયા વધ્યા 17, આ તારા ભાના પૂર્યા 17, રૂપિયો ઈમાં આપ્યો. રૂપિયા વધ્યા 16 રૂપિયા વધ્યા 16, લાઈ મુ કિલો ગોળ, રૂપિયો ઈમાં આપ્યો. રૂપિયા વધ્યા 15 રૂપિયા વધ્યા 15, ઘર ઉપર આયા 15, નળિયા ભાગ્યા તે રૂપિયો ઈમાં આપ્યો. રૂપિયા વધ્યા 14 રૂપિયા વધ્યા 14, હારી દાબેલી ભાવા મને બહુ, તે રૂપિયો ઈમાં આપ્યો. રૂપિયા વધ્યા 13 રૂપિયા વધ્યા 13, આ ઘરનો ભાગ્યો મેર, તે રૂપિયો ઈમાં આલ્યો. રૂપિયા વધ્યા 12 રૂપિયા વધ્યા 12, લાઈ મણજાર, તે રૂપિયો ઈમાં આપ્યો. રૂપિયા વધ્યા 11 રૂપિયા વધ્યા 11, મારા જવતું વઢિયાર, રૂપિયો ઈમાં આપ્યો. રૂપિયા વધ્યા 10 રૂપિયા વધ્યા 10, લાડવામાં નખવા લાઈ ખસખસ, રૂપિયો ઈમાં આપ્યો. રૂપિયા વધ્યા 9 રૂપિયા વધ્યા 9, મણ લાઈ ઘઉં, તે રૂપિયો ઈમાં આપ્યો. રૂપિયા વધ્યા 8 રૂપિયા વધ્યા 8, તે રોમા પીરનો કરાયો પાઠ, રૂપિયો ઈમાં આપ્યો. રૂપિયા વધ્યા 7 રૂપિયા વધ્યા 7, ગડા ગળપણે ગોમમાં થઈ જાય મારી વાત, તે રૂપિયો ધર્માદામાં આપ્યો. રૂપિયા વધ્યા 100 રૂપિયા વધ્યા 100, મને થઈ ખો, રૂપિયો દવાખાને આપ્યો. રૂપિયા વધ્યા 5 રૂપિયા વધ્યા 5, સરપંચને આપી લજ, તે રૂપિયો ઈમાં આપ્યો. રૂપિયા વધ્યા 4 રૂપિયા વધ્યા 4, તે માતાજી માટે લાઈ હાર, રૂપિયો ઈમાં આલ્યો. રૂપિયા વધ્યા 3 રૂપિયા વધ્યા 3, ગયડા ગળપણે ચડ્યું મને પૈણ, તે રૂપિયો ઈમાં આલ્યો. રૂપિયા વધ્યા 2 રૂપિયા વધ્યા 2, રમાપીરની બોલાઈ છે, તે રૂપિયો ઈમાં આલ્યો. તે બા હવે 1 રૂપિયો તો હશે કે ઓવર તું જો હોભળ, આલે રૂપિયો. આ 1 રૂપિયો વધ્યો, તું ગામમાં જાય ને તો મારા માટે શેકણી લેતી આવજે. હો ને? હારું બા શેકણી તો લેતી આવું પણ પેલી ચપટી ખોડ લેવા આવી હતી ખોડ તો આલો હારું હેડ બેટા, તને ખોડ આલું હેડ. પરનાથના Like, comment, and subscribe.